ખાલી આમ કરવાનું આમ થેન્ક યુ કહેવાનું છે આપણે. ભગવાન આપણે શું શું આપ્યું એ બધું જ આપ્યું એ જળ વાયુ પાણી આપ્યું એ જળ પછી વાયુ આપણે શ્વાસ લેવા માટે આપ્યું ને. ભગવાન રામનો જન્મ થયો. ભગવાનનો રામનો જન્મ ક્યારે થયો? આપણી જે નવરાત્રના 8 દિવસ પછી જે નવમું આવે ને એને છેલ્લું નવરાત્રી આવે ને એને રામનવમી કહેવાય. રામનવમીના દિવસે રામનો જન્મ થયો. ચૈત્ર માસની નવમી. તો હવે રામનો જન્મદિવસ આવશે તો શું ક્યાં રામનવમી આવશે હવે. તો રામનવમી વિશે થોડી જાણકારી આપણે લઈએ તો એ દીજ્ઞાબેન આપશે. બરાબર. ચૈત્ર મહિનાની નવમના આપણે રામનવમી તરીકે એને ઉજવીએ છીએ. ભગવાન શ્રી રામનું પૂરું નામ રામચંદ્ર હતું. આપણે કેમ આપણા કુળ ગુરુ હોય કે આપણે સુરધન બાપા એવી રીતના એના કુળ ગુરુ હતા ગુરુ વશિષ્ઠ. ગુરુ વશિષ્ઠે એનું નામ પાડ્યું હતું રામચંદ્ર. રામચંદ્ર એટલે રમણ, જે બધામાં રમણ કરે છે કે અત્ર તત્ર સર્વત્ર છે એટલે એનું નામ એને રામચંદ્ર પાડ્યું હતું. આગળ જઈને આપણે એને ગુલામનું નામ ભગવાન શ્રી રામ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ભગવાન શ્રી રામની માતાનું નામ કૌશલ્યા અને એના પિતાનું નામ દશરથ રાજા હતું. આમ તો મમ્મીને સંભળાય તો જોસ્તી ફરીથી જોસ્તી મમ્મીને મમ્મી સંભળાય ને બોલજો. બોલે આ કે રાડુ પાડ દો પાડ દે. પ્રાણીના દેવાસિતમ પ્રાણાપ્રાણ સમાયુક્તમ પંચમૈનમ ચતુર્વિધમ ઓમ સનાવવતુ શાંતિર્ભવતુ સર્વે સર્વાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મહાની દ્વિષાવહે ઓમ શાંતિ શાંતિ. પ્રાણીના દેવાસિતમ પ્રાણાપાય સમાયુક્તમ પંચમૈનમ ચતુર્વિધમ દેવાય હરે પરમાત્મા સરસ.